છોટાઉદેપુરમાં આદિવાસી સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી। સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં પૂર્વ ધારાસભ્ય તથા સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી। આ ચિંતન શિબિરમાં સમાજમાં શિક્ષણ વધારવા માટેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। છોટાઉદેપુરના સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુરમાં યોજાઈ હતી, જેમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચિંતન શિબિરમાં પૂર્વ ધારાસભ્ય શંકર રાઠવા, બરોડા ડેરીના ડાયરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, સામાજિક આગેવાન માધુભાઈ રાઠવા સહિતના આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ચિંતન શિબિરમાં સમાજમાં શિક્ષણ વધારવા તથા સમાજના વિકાસના કાર્યો કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। શિબિર યોજાઈ। આ શિબિરમાં આદિવાસી સમાજના અનેક ક્ષેત્રના શિક્ષિત યુવાનો ભાગ લીધો, સાથે અમારા રાજકીય દરેક પક્ષના રાજકીય આગેવાનોને પણ જાણ કરવામાં આવી। મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને ભવિષ્યમાં આ જે સમિતિ જે છે એ સમાજના ઉત્થાન માટે સમાજમાં શું નવું કરી શકાય, શું સારું કરી શકાય અને અમુક જે સમાજમાં જે બદીઓ છે, અંધવિશ્વાસ છે, એ કે બીજી ગમે તે સમાજમાં જે બદીઓ છે એ કઈ રીતે ઓછી થાય એના એવા શુભ આશ્રય સાથે સરસ મજાની ચિંતન શિબિર યોજાઈ। આદિવાસી સમાજ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, તે બદલ પહેલાં તો હું આ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ધન્યવાદ પાઠવું છું। આદિવાસી સમાજની અંદર કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે અને એમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું છે। એને કેવી રીતે આગળ લાવી શકાય એ માટે ચિંતન કરવામાં આવ્યું। આદિવાસી સમાજના ઉત્થાન માટે આજે આ ચિંતન શિબિરનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે અમે સૌ રાજકીય આગેવાનો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, વકીલ મંડળ એવા અનેક સ્તર પરના સારા એવા સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા। આજે અમે સામાજિક, શૈક્ષણિક અને સંસ્કૃતિ આ ત્રણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે। આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવી કેમની અને એ અમર છે, એ વિશ્વવિખ્યાત છે, એના માટે આપણે શું કરવું। જે આદિવાસી સમાજમાં લગ્ન વિધિ છે એ સમાજની રીતિ રિવાજ પ્રમાણે અમારા જે પૂજારા છે એ કેવી રીતે કરે છે એના ઉપર ધ્યાન આપવામાં